પાટણ જિલ્લામાં મેઘરાજાની પધરામણી લાંબા સમયના વિરામ પછી વરસાદ વરસ્યો। હારીજ અને આસપાસના વિસ્તારમાં વરસાદ થયો છે। ગ્રામ્ય પંથકમાં વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। લાંબા સમયથી વરસાદ રોકાયો હતો ને ત્યારબાદ હવે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હારીજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વાદળછાયું વાતાવરણ અને હવે મેઘરાજાની પધરામણી થઈ છે। પાટણ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, પાટણ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ, શું માહોલ? નેહા, ચોક્કસથી પાટણ જિલ્લામાં ચાલુ જાણે કે મેઘરાજા રીછાયો હોય તે રીતે જૂન આખો કોરો ધાકોર ગયો અને જુલાઈ મહિનાના હવે 15 તારીખનો સમય વીતવા આવ્યો છે। ત્યારે હવે માત્ર લાંબા સમય બાદ જેવી કે અત્યારે હારીજ તાલુકાની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કે હારીજ તાલુકાના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગાડી વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે પાટણનો જે ધરતીપુત્ર છે ખેડૂત એ કાક દોડે મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે, કારણ કે ખેડૂતો દ્વારા ખેડ ખાતર બિયારણ સહિતના મોંઘા ખર્ચા કરી ખેતરોની અંદર વાવેતર માટેની તૈયારીઓ કરી છે, પરંતુ હજુ સુધી વાવેતર લાયક જે વરસાદ નથી થયો તેને લઈને ખેડૂત અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો હતો। પરંતુ હવે જે રીતે હારીજની અંદર અત્યારે વરસાદી ઝાપટા પડે આ જ વરસાદી ઝાપટાના કારણે ખેડૂત અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જે અતિશય ઉકળાટ હતો ને ઉકળાટથી પણ લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ પાટણ જિલ્લાના અનેક એવા હજુ તાલુકાઓ છે ત્યાં ગાડી વરસાદની ઘટ જોવા મળી રહી છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર।